સમાચારો સુરતથી પ્રાપ્ત રહ્યા છે। હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરીની ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો છે। ડિમાન્ડમાં ઘટાડો થતા એક્સપોર્ટમાં 30 થી 33% ઘટાડો થયો છે। નિકાસમાં ગત વર્ષની તુલનામાં 4,756 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। સોનાના ભાવમાં વધારા સાથે વિપરીત સંજોગના કારણે સ્થિતિ બગડી છે। હીરાની સાથે જેમ્સ એન્ડ જ્વેલરીની માંગમાં સતત ઘટાડો થયો છે। અમેરિકામાં ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ પણ ઘટી છે। ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે ત્યારે એક્સપોર્ટમાં પણ ઘટાડો થયો છે। 34% હદ કહી શકાય એટલો ઘટાડો નોંધાયો છે। ત્યારે જીજેપીસીના પૂર્વ ચેરમેન છે દિનેશભાઈ નાવડિયા સાહેબ, કયા પ્રકારે એક્સપોર્ટમાં ઘટાડો, શું સ્થિતિ? વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખીએ તો જે હાલની પરિસ્થિતિ છે એની અંદર રશિયા અને યુક્રેન યુદ્ધને આજે 3 વર્ષ પણ પૂરા થવા આવ્યા છે। એની સાથે જે પ્રમાણે ઇઝરાયલની સાથે પેલેસ્ટાઇન હોય, લેબનીઝ હોય, ઈરાક હોય, એમની સાથે સતત ઘર્ષણો ચાલુ છે વૈશ્વિક સ્તર ઉપર। આ બધી જ પરિસ્થિતિના કારણે કટ એન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર ખૂબ મોટી ભારતની ઉપર પડી છે। એકંદરે જોઈએ તો કોવિડ-19 2019 પછી કટ એન્ડ પોલિશની અંદર ક્યારેય પણ એક્સપોર્ટ નહોતું થયું એટલું એક્સપોર્ટ આપણે 2020-21ની અંદર કરી શક્યા હતા। કારણ કે અમેરિકાની અંદર એક ક્રેઝ છે, લોકો આગળ જ્યારે પણ કંઈ બચત થાય ત્યારે જે રીતના એશિયન કન્ટ્રીની અંદર ગોલ્ડ ખરીદે એ રીતના ડાયમંડ જ્વેલરી ખરીદતા હોય છે। એ સમયગાળા દરમિયાન આપણું જે એક્સપોર્ટ હતું એ $39.57 બિલિયન હતું અને એ આજે 29.73 બિલિયન ડોલરનું થઈ ગયું, એટલે 33% જેવો ઘટાડો આપણે કટ એન્ડ પોલિશ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર આપણને અત્યારે આ બધા જ પરિબળોના કારણે જોવા મળી રહ્યો છે। સાહેબ, સ્થિતિ ક્યાં સુધી સુધરે એવી લાગી રહ્યું છે? કારણ કે પડતા ઉપર પાટું, ડાયમંડ ઉદ્યોગ મંદીમાં અને ફરીથી એક્સપોર્ટમાં ઘટાડો। ક્રિસમસની અપેક્ષા છે અને અમેરિકાનું ઇલેક્શન પતે પછી ઇકોનોમિકની અંદર જે કાંઈ કોઈ પ્રેસિડેન્ટ નવા આવે એ કઈ રીતના સ્ટેપ લે છે એની ઉપર આધાર છે ઇન્ડસ્ટ્રીનો। અને ખાસ કરીને ચાઇનાનું માર્કેટ જો ઓપન થાય, કારણ કે ચાઇનાના માર્કેટની અંદર પણ 30% કટ એન્ડ પોલિશ આપણે એક્સપોર્ટ કરતા હતા, એની અંદર કોવિડ-19ની પરિસ્થિતિ પછી આજે 7 થી 8% જેવું એક્સપોર્ટ છે। અને ત્યાં મેઇનલી જે પ્રિશિયસ સ્ટોન છે, સોલિટર સ્ટોન છે અને ઉચ્ચ ગુણવત્તાવાળા હીરા જેની કોસ્ટ હાઈએસ્ટ હોય છે એનું આપણે વધારે ખપત ત્યાં હતી। પરંતુ એ માર્કેટ જો ઓપન થાય અને અમેરિકાની અંદર જો થોડી ડિમાન્ડ નીકળે તો આ પરિસ્થિતિ ક્રિસમસની ખરીદીના કારણે હળવી થાય એવું અનુમાન ઇન્ડસ્ટ્રીના લોકો અત્યારે કરી રહ્યા છે। તો બિલકુલ જોઈ શકાય છે એક્સપોર્ટમાં ઘટાડો થયો છે અને હવે આશા છે ક્રિસમસ ઉપર। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।